आज वो नजारा याद कर ले, शहीदों के दिल में थी वो ज्वाला याद कर ले, जिसमें बहकर आजादी पहुंची थी किनारे पे, देशभक्तों के खून की वो धारा याद कर ले। तो ચાલો આખા દેશમાં પ્રજાસત્તાકની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે તે વિશે સ્પીચ આપશે ધોરણ 7 ની વિદ્યાર્થીની પૂજા ત્રાંબડિયા। મારું નામ ત્રાંબડિયા પૂજા રમેશભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરી રહી છું। હું આજે પ્રજાસત્તાક દિન પર સ્પીચ બોલીશ। સુપ્રભાત માનનીય આચાર્ય શ્રી, શિક્ષકો, ગ્રામજનો તથા મારી સાથેના મિત્રો, આજના આ શુભ પ્રસંગે હું આપ સૌના સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ વિશે બોલવા આવી છું। એ દિવસ છે પ્રજાસત્તાક દિન। આજે 26મી જાન્યુઆરી છે। આજે 26મી જાન્યુઆરી છે એક એવો દિવસ છે જે ભારતની લોકશાહી અને બંધારણનો પ્રાણ દિવસ છે। હું આ મંચ પર મારી વાત શરૂ કરું તે પહેલા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણો દેશ હંમેશા સમૃદ્ધિ અને શાંતિની દિશામાં આગળ વધે। જો તમે વિચારશો કે શા માટે આપણે આ દિવસને ઉજવીએ છીએ તો તેના જવાબ છુપાયેલા છે આપણા દેશની સંઘર્ષ અને તેની ઉત્ક્રાંતિની કહાણીમાં। ભારતે 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી, પરંતુ એ પછી પણ આપણો દેશ એ સમય સુધી લોકશાહી નહીં ગણાય જ્યાં સુધી આપણો પોતાનો દેશ અમલમાં નહીં આવે। 26 નવેમ્બર 1949ના દિવસે ભારતના બંધારણનું મસૂદું તૈયાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે તે સત્તાવાર રીતે અમલમાં આવ્યું। આ દિવસ વિશેષ પસંદ કરવા પાછળ એક ઐતિહાસિક કારણ હતું। 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં સૌપ્રથમ વખત પૂર્ણ સૌરાષ્ટ્ર સ્વતંત્રતા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આજના દિવસે દેશભરમાં ઘણા કાર્યક્રમો થાય છે। મુખ્ય ઉજવણી રાજપથ પરના પરેડ દ્વારા દિલ્હી શહેરમાં થાય છે। અહીં રાષ્ટ્રપતિ તિરંગા ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત ધૂન સાથેની ભવ્ય પરેડ શરૂ થાય છે। આ પરેડમાં દેશની સામરિક શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યપૂર્ણ કરવા માટેની સામરિક શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્ય અને પ્રગતિના તત્વોને રજૂ કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત। આભાર। સરસ।